ઘટના પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી ચોમાસાની ઋતુ જેમ ઘનઘોર વાદળોની ફોજ જોવા મળી છે। તો વાતાવરણમાં ચોમાસાની ઋતુના આગમન સમી અનુભૂતિ જોવાઈ છે। કમોસમી માવઠું થાય તો મહુડા ફૂલ અને કેરીના પાકને અસર થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો કમોસમી માવઠાની ભીતિ સેવાઈ રહી છે। માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને કેસુડા અને કેરીના પાકને નુકસાનની ભીતિ છે તે પણ સેવાઈ રહી છે। અચાનક પંચમહાલમાં વાતાવરણમાં પલટો, ઠંડા પવનો ફૂંકાયા છે। વરસાદ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો હવામાન ખાતાની માવઠાને લઈને આગાહી પણ છે, ત્યારે માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। તેમના પાકને નુકસાન થઈ શકે છે। ખાસ કરીને કેસુડા અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ફૂંકાયા છે। વહેલી સવારે વાદળછાયું વાતાવરણ, કમોસમી માવઠા જેવી સ્થિતિ સર્જાઈ છે। ઉલ્લેખનીય છે કે પંચમહાલમાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આવનારા સમય માટે માવઠાની આગાહી પણ હતી, ત્યારે ધરતીપુત્રો ચિંતિત છે। પાકને નુકસાન થવાની ભીતિ તેમને સેવાઈ રહી છે। તો સવારમાં અચાનક વાતાવરણમાં પલટો, વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, ઠંડા પવનો ફૂંકાયા, વરસાદ જેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે। કમોસમી માવઠા જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતિત। રાજેશ જોડાયા છે ફોન લાઈન પર। રાજેશ, શું વધુ માહિતી? પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે પ્રકારે ચોમાસાનું સર્જિત વાતાવરણ, ચોમાસાનું આગમન એ પ્રકારના દ્રશ્યો હાલ આકાશમાં જોવા મળી રહ્યા છે, જેથી ખેડૂતો ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે માંગલિક પ્રસંગો ચાલી રહ્યા છે તેના આયોજકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વિસ્તારને મહોડાના વૃક્ષને કલ્પવૃક્ષ માનવામાં આવે છે અને આખા વર્ષનો જે ખેડૂતો છે તે એના આવક થકી ખર્ચો રળી લેતા હોય છે। પરંતુ જે પ્રકારનું વાતાવરણ છે ને કમોસમી વરસાદ જો થાય તો આ મહોડાના પાકને મોટી અસર થવાની શક્યતા હોય છે। સાથે સાથે જે આંબા ઉપર કેરી લાગવા માટેનો જે મોર આવે છે તે મોર પણ ખરી જવાથી કેરીના પાકને પણ ભારે નુકસાન થવાથી ખેડૂતો હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે। જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। રાજ્યમાં 18 અને 19 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં માવઠું પડી શકે છે। તો 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી તેમજ જામનગરમાં માવઠાની આગાહી। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। તો 19 માર્ચે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા રહેશે। ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપીમાં પણ માવઠું થઈ શકે છે। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે। મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી રહેશે। તો મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી રહેવાની સંભાવના છે। માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી છે। 18 અને 19 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે। તો પશ્ચિમી વિક્ષેપના કારણે માવઠાની સંભાવના। જોકે લોકોને ગરમીથી આંશિક રાહત મળશે। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે। મહત્તમ તાપમાન 35 થી 37 डिग्री रही શકે છે। इसके अलावा एक पश्चिम विक्षोभ की संभावना है जो 18 तारीख से इफेक्ट करेगा। तो हम आशा कर सकते हैं कि 18, 19 और 20 तारीख को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कुछ एक स्थानों पर हल्की से मध्यम बारिश होने की संभावना है। सौराष्ट्र में थोड़ा सा 19 तारीख को स्कैटर्ड प्लेसेस में, मतलब फ्यू प्लेसेस में उम्मीद कर सकते हैं कि बारिश हो। इसके साथ हम थंडर स्टॉर्म की भी संभावना है इसमें, और हम चेतावनी इश्यू कर रहे हैं थंडर स्टॉर्म, गस्टी विंड और लाइटनिंग साथ में। जो गस्टी विंड की स्पीड हम 40 से 50 किलोमीटर प्रति घंटा एक्सपेक्ट कर रहे हैं आइसोलेटेड प्लेसेस में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ में डे 4 और डे 5 यानी कि 18 और 19 मार्च को। अन्नदाता पर फरी આવી માવઠાની ઘાત। મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે શક્યતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી। 26 થી 29 માર્ચ સુધી માવઠાનો ખતરો રહેશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થઈ શકે છે માવઠું। તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા। પવનની ગતિમાં વધારો થવાનું અનુમાન। તારીખ 26મી માર્ચથી 29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે।
અને એપ્રિલ માસમાં પણ હવામાન પલટા આવતા જ હશે. એટલે હવે એક પછી આવતા પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે. લગભગ ખાસ અસર તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના વડોદરાના ભાગોમાં, આણંદ નડિયાદના ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે અને તેની અસર છે કે અમદાવાદ, ગાંધીનગર સુધી થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ વરસાદની શક્યતા રહેશે. ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં મોસમનો મિજાજ બદલાયો છે. પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. દ્રશ્યો ચમોલી સ્થિત બદ્રીનાથ ધામના છે, જ્યાં ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી છે. પહાડો બરફમાં ઢંકાયેલા જોવા મળ્યા. પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. બદ્રીનાથ ધામની આસપાસ બરફના થર જામેલા જોવા મળ્યા છે. તો બદ્રીનાથ ધામની આસપાસ બરફની સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. હિમવર્ષા અહીં સતત થઈ રહી છે, જે બાદના દ્રશ્યો સામે આવ્યા. તો બદ્રીનાથ ધામની આસપાસ સફેદ બરફ પથરાઈ હોય તે પ્રકારના અહીં દ્રશ્યો, ચોતરફ બરફની સફેદ ચાદર છવાઈ. પર્વતો પર ભારે બરફ વર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડના ચમોલીમાં બરફ વર્ષા થઈ રહી છે, ત્યારે બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ સહિતના વિસ્તારોમાં બરફથી ઢંકાયા. નીતિ મલારી ખીણ સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગઈ છે. તો પર્યટન સ્થળ ઓલી સહિતના વિસ્તારોમાં પલટાયું છે હવામાન. પ્રકૃતિના આ ભવ્ય નજારાનો આનંદ માણતા જોવા મળ્યા પર્યટકો. ઓલીથી બદ્રીનાથ સુધી બરફની સફેદ ચાદર ફેલાઈ ગઈ છે. તો બરફથી ઢંકાયા છે પહાડો, જે દ્રશ્યો સામે આવ્યા છે. ઓલીથી બદ્રીનાથ સુધી સફેદ બરફની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. પહાડો પર તાજી બરફવર્ષા થઈ તો મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાયા છે. ધર્મશાલામાં ધોલાધર પર્વતમાળા પર તાજી બરફવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. હિમાચલના પર્વતીય સ્થળો પર હિમવર્ષાનો દોર શરૂ થયો છે. તો પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ધોલાધર પર્વતમાળા પર તાજી બરફવર્ષા થઈ, જે બાદ નયનરમ્ય નજારો સામે આવ્યો છે. ધર્મશાલામાં પહાડો પર હિમવર્ષા. તો પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના દ્રશ્યો. વડોદરા શહેરમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી. વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. કારેલીબાગ વિસ્તારમાં સંતોષી માતા મંદિર પાસે આ બનાવ બન્યો છે. 112ની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચતા પોલીસ અને કેટલાક ઈસમો વચ્ચે મારામારી થઈ. પોલીસ પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી. LRD જવાન દીપક ચૌહાણ પર હુમલો કરવામાં આવ્યો છે. જનરક્ષક ડ્રાઈવર પરેશ પરમાર પણ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ પતિ પત્ની નશાની હાલતમાં હતા. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. બંનેને SSG હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. તો હવે પોલીસ પણ સુરક્ષિત નથી તેવા દ્રશ્યો વડોદરાથી સામે આવી રહ્યા છે. પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર. હાર્દિક, જે પ્રકારથી પોલીસ પર હુમલો થતો હોય તેવા દ્રશ્યો કહી શકાય કાયદાના લીરે લીરા ઉડી રહ્યા છે. શું વધુ માહિતી? બિલકુલ, જો તમે કીધું પ્રમાણે કે ખરેખર વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓ જે છે તે સુરક્ષિત નથી, કારણ કે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી 48 કલાકમાં બીજી ઘટના છે. હવે અત્યારે આ જે ઘટના બની છે સંતોષી માતા મંદિર પાસે, તેની વાત કરવામાં આવે તો ગઈકાલે સ્થાનિક રહીશે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. એક દંપતી જે છે તે બેફામ વાણી વિલાસ કરી રહ્યું છે અને આખો જે વિસ્તાર છે તે માથે લીધો છે. એટલે આ વર્દી મળતાની સાથે જ મામલો થાળે પાડવા માટે 112 જનરક્ષકની ટીમ જે છે તે સ્થળ પર પહોંચી હતી. પરંતુ જે દંપતી છે તે એ હદે બેફામ બન્યું હતું કે તેમને જે પોલીસના જવાનો છે તેમને મારવા લીધા હતા અને મહિલા પણ જોઈ શકાય છે કે હાથમાં જે છે તે પથ્થર લીધો છે અને પથ્થર લીધા બાદ તે પોલીસ જવાન પર હુમલો જે છે તે કરે છે. આખી ઘટના જે છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ જે વિડીયો છે તેના આધારે જે પોલીસ છે તેમના દ્વારા દંપતી છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે. ચોક્કસથી જો વડોદરા શહેરની વાત કરીએ તો અસામાજિક તત્વો, બેફામ તત્વો એ હદે બેફામ બન્યા છે
કે સામાન્ય નાગરિકોનું જે છે તે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય ત્યાં પ્રકારની સ્થિતિ જો આગામી સમયમાં સર્જાય તો નવાય નહીં. ત્યારે હવે પોલીસ પર જ્યારે હુમલા થઈ રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ચોક્કસથી ઉઠવા પામી રહ્યા છે. જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ. વડોદરામાં સામાન્ય અકસ્માતમાં મારામારીની ઘટના મધુનગરથી છાણી બ્રિજ તરફ જવાના રોડ પર બની છે. આ ઘટના બે બાઇક સવાર વચ્ચે અકસ્માત થયા બાદ મારામારી થઈ હતી. સ્થાનિક લોકો બંનેને છોડાવવાના બદલે યુવકોને જ મારવા લાગ્યા હતા. તો સ્થાનિક લોકોએ બંને યુવકોને ઢોર માર માર્યો. ઘટનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકોને પોલીસનો ડર જ નથી તેવો માહોલ વડોદરામાં ઊભો થયો છે. તો બે બાઇક સવાર વચ્ચે અકસ્માત બાદ મારામારી, પરંતુ સ્થાનિકોએ તેમને છોડાવવાની જગ્યાએ બંને યુવકોને ઢોર મારવાનું શરૂ કર્યું. વડોદરામાં જાહેરમાં છૂટા હાથની મારામારી. માંજલપુર વિસ્તારમાં ભવન સ્કૂલ નજીકની આ ઘટના છે. કાર અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી. જાહેરમાં બંને વચ્ચે મારામારી થઈ. કાર ચાલકના પણ કપડાં ફાટી ગયા. મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો વડોદરામાં કાર અને બાઇક ચાલક વચ્ચે